એટલે હવાર પડવા આવી છે પણ આ મોજ નથી ભંગાતી એટલા માટે બધાને વિનંતી કરું બેહો બાપ એક વખત જોરદાર તાળીઓથી જયમંતભાઈ દવેને વધાવો ખૂબ આપણા બધાને આનંદ કરાયો અને જેમ ઘણા બાપુની મસ્તી સેમ જયમંત દવેની એક વખત આમ એની મસ્તીએ ચડે પછી આપણને ખૂબ આનંદ કરાવી શકે છે આજે એમની મસ્તી હતી એવો અલગ ધણીનો ઓટલો અને એમાં આપણે સૌ બધા એક આ ભાવનો મેળો છે અને એ મેળામાં હું અને તમે બધા આનંદ કરવા માટે થઈ મોજ કરવા માટે થઈ અને જ્યારે આવ્યા છે અને મેળો જે છે જેમ જેમ પૂર્ણ થવાની તૈયારી આવે એમ એક આપણું લોકગીત છે એમાં એવું કહે છે કે ઘરે જ આવું ગમતું નથી હોતું આપણાને એ શું કામ ન ગમે સાહેબ વર્ષો પહેલા જયમંતભાઈ એક યાદી કરાવી છે એટલે હું ત્યાંથી જ પાછી શરૂઆત કરું બાપુ આજે આ મોબાઈલના સંશોધન થઈ ગયા આજે આપણી પાસે ટેલિફોન છે ફોન છે પત્ર વ્યવહાર છે પણ પહેલાનો એક સમય પત્ર વ્યવહાર કઈ હતા નહીં અને હતા તો માણસ ભણેલા હતા નહીં અભણ માણસ હોય સાંભળવા જેવી આ ઘટના છે મોબાઈલ કે ટેલિફોન કઈ હતા નહીં તરણેતરનો મેળો આવવાનો હોય 12 મહિનાથી વાટું જોતા હોય ક્યારે તરણેતરનો મેળો આવે ક્યારે આનંદ કરીએ ક્યારે મોજ કરીએ ઈ તરણેતરના મેળામાં સાહેબ આવે અને ઈ આ ભાતીગઢ મારો ને તમારો પરંપરાનો મેળો હમણાં જયમંતભાઈ કીધું એમ કે જગતના ચોકમાં દુનિયામાં